યાદ રાખવું પડે કે જે વૃક્ષની ઉપર ફળ બેસે પથ્થર એને જ ખાવાના હોય. તમે ફળદ્રુપ છો તો પથ્થર ખાના ही પડેગા. સીતાની સામે જ આંગળી સીધાય, કોઈ ગણિકાની સામે આંગળી ના સીધાય. કૃષ્ણને કોક કાંઈક કે, દુર્યોધનને કોઈ કાંઈ ના કે, કારણ કે એવું જ હતો. બધા આવીને તુલસીદાસજી કીધું હાલો તમને બોલાવે કે મારે કઈ કામ નથી, મારે શું લેવા આવવું પડે. રાજાએ પાછો ઓર્ડર કર્યો, પકડી લઈ આવો. તુલસીદાસજીને પકડી લઈ આવવાની કેદ કરી લાવ્યા, કેદ કરી. शहंशाह अकबर કીધું કે मैंने सुना है कि आप मुर्दे को जिंदा करते हैं. ત્યારે તુલસીદાસજી એટલું જ કીધું કે शहंशाह मैं चमत्कार दिखाने वाला साधु नहीं हूँ, मैं तो सत्संग करने वाला साधु हूँ. અને જે ચમત્કાર દેખાડે એ સાધુ હોય નહીં. મને કઈક ચમત્કાર દેખાડો તો કે હું તો રામનું નામ લેનારો સાધુ છું. રામનું નામ લેવું હોય તો તને લેવડાવું. અને આ જગતની અંદર રામનું નામ લેવામાં જ મજા છે. મીરાબાઈ 1000 વર્ષો પહેલા કહી ગયા, રામ નામ કે હીરે મોતી મેં बिखराऊं गली गली, ले लो रे कोई राम का प्यारा शोर मचाऊं गली गली. है राम नाम के हीरे मोती है, राम नाम के हीरे मोती मैं बिखराऊं गली गली. राम नाम के हीरे मोती मैं बिखराऊं गली गली. ले लो रे कोई राम का प्यारा शोर मचाऊं गली गली. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. राम नाम के हीरे मोती मैं बिखराऊं गली गली. राम नाम के हीरे मोती मैं बिखराऊं गली गली. ले लो रे कोई राम का प्यारा शोर मचाऊं गली गली. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. दौलत के दीवाने सुन लो, दौलत के दीवाने सुन लो, एक दिन ऐसा आएगा, धन दौलत यौवन खजाना यही दरार जाएगा. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. सुंदर काया मिट्टी होगी हो, सुंदर काया मिट्टी होगी, चर्चा होगी गली गली. सुंदर काया मिट्टी होगी, चर्चा होगी गली गली. આને ગમે એટલું શણગારીએ ને તો આરું તો મરી તો જાય જુઓ. અને તમે તમારા છોકરાને 500 અબજ રૂપિયા આપીને જાઓ તો એ આપણને કઈ પેટીમાં રાખશે નહીં. અમને નહીં રાખે તો અમને નહીં રાખે. ભગવાન કા જો ન્યાય હે એક સમાન. 100 કરોડના બંગલામાંથી નનામી નીકળે તોય ભલે ઘનશ્યામભાઈ, અને ઝૂંપડામાંથી નીકળે તોય ભલે, જાય તો અશ્વિની કુમારમાં જો.
એક જ જગ્યાએ જવાનું લ્યો. सुंदर काया नित्य होगी सुंदर काया मिट्टी होगी चर्चा होगी गली गली सुंदर काया मिट्टी होगी चर्चा होगी गली गली मैं कोई नाम का प्यारा शोर मचाऊं गली गली श्री राम जय हरि बोल श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम नाम के हीरे मोती में बिखराओ गली गली राम नाम के हीरे मोती में बिखराओ गली गली मैं रे कोई राम का प्यारा शोर मचाऊं गली गली श्री राम जय जय राम 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 श्री राम जय બોલો બહુ મોટો માણા હોય છે અને ચંદનના લાકડામાં બાળે અને ગરીબ માણા હોય તો એને બાવળના લાકડામાં બાળે. ફરક બહુ જાજો ન હોય. તો ઓલો મરી ગયો એને થોડી ખબર છે કે મને ચંદનમાં બાળ્યો છે? એને ખબર છે? ગમે એવું લાકડું મૂકે એમ કે વાગે શું ધ્યાન રાખજે. બંનેની રાખ એક હરખી જ થાય. ઓલાની રાખમાંથી કઈ સુગંધ ન આવે અને આની રાખમાંથી કઈ દુર્ગંધ ન આવે. એટલે કિસીને કહા હૈ કે અત્યારે છાતી છાતી મરી જાઓ તો રાખમાંથી સુગંધ નહીં આવે, પણ આવા સત્કર્મની અંદર ભાગ લેવો ને તો તમારા શ્વાસે શ્વાસે સુગંધ આવશે. રામ નામમાં એટલી તાકાત છે. तुलसीदास जी ने कहा कि शहंशाह लेना हो तो राम का नाम लो, कि मुझे राम का दर्शन कराओ. तुलसीदास जी ने कहा कि राम तो अनुभूति का विषय है, दुकान का माल नहीं कि मैं लाकर तुझे दे दूं. बहु स्वाभिमानी साधु था तुलसीदास जी के जन्म दिन नહોતા. અને તુલસીદાસજીને કાળી કોટડીમાં જેલમાં પૂરવામાં આવ્યા. હવે જો એને કાંઈ કોઈનું બગાડ્યું નહોતું. હું આટલા મોટા સમાજને પૂછું, નરસિંહ મહેતા એ ક્યારે કોઈના ઘરેથી કઈ લઈ આવ્યા હતા? નરસિંહ મહેતા કોઈનું બગાડ્યું તો એને જેલમાં બિચારાને પૂરા માથું કાપવા પૂછી. આ સમાજ આવો છે. પછી પૂતળા કરીને પૂછે બહુ સારા હતા, જીવતા હોય એટલે હક ન લેવા દે. મીરાબાઈને ઝેર આપ્યું લ્યો. આપણે જ બધા આપણે. ઘોર જંગલમાં સીતાને અમે જ બધાએ પુત્રો જણાવ્યા છે, અને ભીલના બાણેથી અમે જ બધાએ કૃષ્ણને ભણાવ્યા છે. કલમ ધૂજરે મારી બાપ પોથી લખતા સંત મોહનને અમે પોતે મરાવ્યા છે. આપણે આ સમાજ ખોટી વાતો કરવા કરતા એટલું જો હરિનું નામ લઈએ ને તો આપણે અમર થઈ જઈએ. તુલસીદાસજીને જેલમાં પૂર્યા, પણ એવા આમાં એને લાગી આવ્યું, એવું લાગી આવ્યું. કારણ કે ભક્ત સંત હાચા હતા. હનુમાનજીના ઉપાસક હતા. અને તુલસીદાસજીના હૃદયમાંથી જે આર્તનાદ નીકળ્યો. શરૂઆત થઈ શ્રી ગુરુ ચરણ સરોજ રજ निज मन मुकुर सुधार बरनौ रघुवर विमल जसु जो दायु फल चार
बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बर बुद्धि विद्या देहु मोहि वरदु कलेश जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन बरन विराज सुवेशा कानन कुंडल कुंचित केशा हाथ वज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे કેટલાય ભગવાનના સ્તોત્ર છે, કેટલાય ભગવાનની સ્તુતિઓ છે, કેટલાય ભગવાનની પ્રાર્થનાઓ છે. તમે બધાય જાણો છો કે એની છેલ્લે ફળશ્રુતિ હોય. ગીતા લખાણી તો ગીતાની છેલ્લે ફળશ્રુતિ આ પાઠ કરે એને આ મળે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખી તેની છેલ્લે ફળશ્રુતિ લખી. જન્મંગળનો પાઠ કરીએ આપણે રાકેશભાઈ તો છેલ્લે ફળશ્રુતિ આવે આમ થાય. કોઈ પણ સ્તોત્ર, કોઈ પણ સ્તુતિ, કોઈ પણ શાસ્ત્ર, ભાગવત હોય, સત્સંગી જીવન હોય કે મહાભારત હોય કે રામાયણ હોય, પણ આ હનુમાન ચાલીસા કંઈક અલગ છે મારા ભાઈ. પહેલાય ફળશ્રુતિ પ્રારંભમાં અને છેલ્લે ફળશ્રુતિ. तुलसीदास जी लगे श्री गुरु चरण सरोज निज मन मुकुर सुधार बरनऊ रघुबर बिमल जो दायक फल. શરૂઆતમાં જ કીધું આનું કોઈ પાઠ કરશે ને આનું કોઈ ગાન કરશે ને આની કોઈ સ્તુતિ કરશે તો 4 ફળને આપનારી થાય. અને પછી છેલ્લે લખ્યું પાછું જો યહ પઢે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાખી તુલસીદાસજી કહે જો યહ પઢે હનુમાન ચાલીસા. જો એટલે ગમે તે બધા નિયમ હોય કે ભાઈ આને નો આપવું. ખબર તમને ગીતાજીમાં ભગવાને કીધું કે અસુરોને નો આપવું, મલિન બુદ્ધિ વાળાને આ શાસ્ત્રો નો આપવું. સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં લખી ગયા કે આવા હોય નો આપવું. પણ તુલસીદાસજી કોઈ ભેદભાવ નહીં. એક જો યહ પઢે, જેને બોલતા આવડતું, અરે નો બોલતા મનમાં પટે. પુરુષ હોય તોય ભલે, સ્ત્રી હોય તોય ભલે, અને પુરુષ ને સ્ત્રી નો હોય વચ્ચે ના હોય તોય ભલે મારા બાપ. જો યહ પઢે તો શું થાય? હોય સિદ્ધિ સાખી ગૌ. સાખી એટલે સાક્ષી. બહુ મોટો માણસ સાક્ષી હોય ભાઈ એમ કે આ ફલાણા ભાઈ એમ કે ભાઈ આ ગોવિંદ ભગત છે એમ કે ભાઈ આને 5 કરોડ આપી દે હું વચ્ચે છું, તો કોઈ ના પડે. સુરતમાં એકી ના પડે. આ ગજેરા સાહેબ એમ કે ભાઈ આને 5 કરોડ આપી દે હું વચ્ચે છું, તો કોઈ નો ના પડે. કારણ કે જવાબદારી કોને લીધી?
એટલે રસ્તામાં ફ્રૂટ વેચનારો હોય એમ કે ભાઈ આને 5 કરોડ આલો, તેમ કોઈ આલો આલો, પણ એવો માણા વચ્ચે હોય તો તુલસીદાસજી કે સાક્ષી કોણ છે? સિદ્ધિ સાખી ગૌરીશા. ગૌરી એટલે પાર્વતી અને એના ઈશ એટલે શિવ. એકલો માણા હોય તો ફરી જાય, સમજે? એકલાને કોઈ ભાડે ઘર નો આપે. પૂછે ભાઈ પરણેલા છો? તો કે ના ભાઈ એકલો, તો અમે ઘર નહીં આપતી ભાડે. અને પરણાવા વાળા એમ પૂછે ભાઈ ઘર છે? તો કે નથી. તો ઘર વગર કોઈ કન્યા આપે નહીં ને કન્યા વગર કોઈ ઘર આપે નહીં. જાવું ક્યાં? એવો હલવાય હરકી નો માળો. કેટલી ઉપાધિ. બહેનો નો વિશ્વાસ. એટલે તુલસીદાસજી કે ભગવાન એકલા નહીં, તો બોલે ભંડારી છે ભાઈ, સમજણમાં રહેનારા. હારે પાર્વતી રાખે કે પાર્વતી સહિત ભગવાન શિવ આના સાક્ષી છે. અને તુલસીદાસજી કઈ એવા નહોતા, ખાલી કલમના માણસ નહોતા. એને તો જે દેખાતું હતું એ લખતા હતા. એને તો હનુમાનજી કહેતા હતા એ લખતા હતા યાર. छूट ही बंदी महासुख हो, बंधनों से मुक्त हो जाएगा. અકબરે કીધું મને કઈક ચમત્કાર દેખાડો. તુલસીદાસજી હનુમાન ચાલીસાના પાઠ શરૂ કર્યા ને જો 112 પાઠ કર કોઈ છૂટ ही बंदी महासुख. 100 પાઠ જ્યાં તો પૂરા થયા ત્યાં તો એમ કહેવાય છે દિલ્હી ની ઉપર હજારો નહીં લાખોની સંખ્યામાં વાંદરાઓ આવી પડ્યા. લાખોની સંખ્યામાં. વાંદરાને કોઈ જીતી ન હોય કે એ તમને ખબર? રાવણ એટલે જ બિચારો ગુજરી ગયો. એ ગમે ત્યાં ચડી જાય, ગમે ત્યાં પટકા ભરી જાય. લાખોની સંખ્યામાં વાંદરાઓ દિલ્હીની ઉપર. શહેનશાહ અકબર સાહેબનું સૈન્ય ફૂટી ગયું, હથિયારો ફૂટી ગયા, પોલીસો થાકી ગયા, પ્રજા ત્રાહિમામ ત્રાહિમામ પોકારવા માંડી. ઠેઠ રાજભવન સુધી વાંદરાઓ કૂદી કૂદીને ચડી ગયા. लोग फकीरे आगे कીધું शहनशाह तूने किसी साधु का अपराध किया है, याद कर के છે. तो यहाँ महाराज मैं तुलसीदास ना नाम ना साधु ने जेल में पूरा मुक्त कर, इनकी क्षमा मांग, माफी मांग. आइन का चमत्कार है. અને શહેનશાહ અકબરે તુલસીદાસજીને મુક્ત કરીને હાથ જોડીને માફી માગી. જેવી માફી માગીને એક ક્ષણની અંદર વાંદરાઓ બધા અદૃશ્ય થઈ ગયા. ત્યારે એને ખબર પડી કે આ સાધુ મહાન છે અને એ જે મહાનતા ચમત્કાર થયો કેદમાંથી મુક્ત થવાનો એ હનુમાન ચાલીસાના કારણે થયો. એટલા માટે હનુમાન ચાલીસા સિદ્ધ છે, હનુમાન ચાલીસા શુદ્ધ છે, અદ્ભુત છે. શરૂઆત જ ત્યાંથી કરી. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય હનુમાન. જેટલા બેઠા છો ને તમે, જેટલા મારા સહિતો, હું તમારે અલગ નથી. વ્યવસ્થા માટે આપણે બેઠા. મારા સહિત બધાના અંતરમાં ઊંડે ઊંડે એક ઈચ્છા રહે છે કે મારું જય થવું પડે. હા, મને બધા પૂછવા પડે, ઘરમાં મારું હાલવું પડે, પરિવારમાં મને આમ મારી રાહ જોવી પડે. બધાને એવું હોય. ઊંડે ઊંડે તો એક ને હોય. પણ થાય એવું રાકેશભાઈ? બધે થાય? ન થાય. અમારા સાળંગપુરમાં બહુ ઉપાધિ થાય, બહુ ઉપાધિ થાય. કારણ કે માણા જાજુ આવે ને એટલે બધા સીધો ફોન લઈને જ આવે. લો, એક બહુ મોટા સાહેબનો ફોન આવ્યો. અમારે સ્વામી બેઠેલા, લક્ષ્મી સ્વામી, અને એ તમારે એની મસ્તીમાં રહેનારા માણા. આમ કરીને ઓલે ફોન આપ્યો
તમે બે ફોન બોન નથી લેવો આપણે બે તમે અરે પણ ફલાણા સાહેબ છે મોટા અરે જે હોય તે અરે પણ બહુ મોટા છે કે મોટા છે બાપુ બોર્ડ માર્યું છે બધી આપણને ઓળખતા છે એવું માનવાનું હોય એટલે આપણને બધા ઓળખે એ આપણને ભ્રમ હોય છે મને બધા ઓળખે હા એવો અહંકાર લઈને ક્યાંય જવું નહીં એટલે આપણને નોકરું દુઃખ જ થાય હનુમાનજી મહારાજ એક એવું તત્વ છે હનુમાનજી મહારાજ એવું એક પરમ વ્યક્તિત્વ છે આ જગતની અંદર એક જ વ્યક્તિ એવો છે જે અહંકાર શૂન્ય હોય એનું નામ હનુમાન છે અહંકાર જ નહીં બિલકુલ ઈગો નહીં જરાય નહીં જ્યાં જ્યાં ઓળખાણ આપી ત્યાં પોતાનું નામ જ ન કે રામની જ વાત કરે અને આપણે જો કાંઈક હોય તો આપણે જ જવા દઈએ હા આપણું જ હક્કી આ અતુલિત બલધામ સકલ ગુણ નિદાનમ વિદ્યાવાન ગુણિયતિ ચાતુર એમ તમે ઉપમા તો જુઓ એના સદગુણો તો જુઓ અને તે છતાં એમ કે મંદ બુદ્ધિ હે પ્રભુ હું તો મંદ બુદ્ધિ છું હું તો શેઠ છું મને કાંઈ ખબર મેં તો એક જાત કા બંદર હું અને આપણે હકીકતમાં બંદર હોય તોય આપણે કંઈક બીજું થઈને ફરતા હોય હનુમાનજી મહારાજની માટે શરૂઆત જ તુલસીદાસજી કીધું જય હનુમાન આજે કેવા જ્ઞાન ગુણ સાગર અને પછી બીજી લીટી જય કપીશ 5 વખત જય શબ્દ લખ્યો તુલસીદાસજી અને છેલ્લે લખ્યું જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ કિના હનુમાનજી મહારાજનો જય આખા બ્રહ્માંડમાં છે અને કેવા છે ખબર છે રામદૂત અતુલિત અંજની પવન સુત હનુમાન ચાલીસાના પ્રભાવથી તુલસીદાસજીને મુક્તિ જ્યારે મળી ને ત્યારથી પછી તુલસીદાસજી નકરી હનુમાન ચાલીસાનો પાઠ એટલો બધો પ્રચાર કર્યો આજે ભારત વર્ષના હજારો નહીં લાખો નહીં કરોડો નર નારીઓ હનુમાન ચાલીસાની આરાધના કરે છે તમને બધાને કોઈ કાંઈ પણ ઉપાધિ હોય કાંઈ પણ દુઃખ હોય હનુમાનજીની મૂર્તિની પાસે ઘીનો દીવો કે તેલનો દીવો કરી 11 હનુમાન ચાલીસાના પાઠ કરવાની શરૂઆત કરી દો 6 મહિનામાં તમારા જીવન બદલાઈ જાય યાર હોય સિદ્ધિ સાખી ગૌરશા ये सिद्ध हुई ये प्रार्थना है एक एक चौपाई मंत्र है एक एक चौपाई तंत्र है हनुमान चालीसा हाव नानो एवढो ग्रंथ है પણ ભગવાન સુધી પહોંચાડવાનો મોટો રાજમાર્ગ છે યાર મારા ચોપાઈ ઉપર થોડીક વાત કરી રામદૂત અતુલિત બલધામા કોઈ સંતે બહુ સરસ વ્યાખ્યા કરી છે વિશ્વમાં ઘણાય રાજદૂત છે ઘણાય રામ ભક્ત છે ઘણાય રામ સેવક છે ઘણાય રામદાસ છે દુનિયામાં એક જ એવું વ્યક્તિત્વ છે જેને રામદૂત તરીકેનું જો બિરુદ મળ્યું હોય તો માત્ર હનુમાનજી મહારાજ છે અને એટલું મોટું કામ કર્યું છે હનુમાનજી મહારાજ રામદૂત એટલે ખાલી લંકામાં જ ગયા ત્યાં સુધી રામદૂત નથી સીતાજીની શોધ કરી ત્યાં સુધી જ રામદૂત નથી એ ભરત પાસે પણ જાય છે એ સુગ્રીવ પાસે પણ જાય છે રામદૂત તરીકે
તો શાસ્ત્રોમાં લખ્યું કે દૂતના લક્ષણ કેવા હોય. સૂત જેવો આજ્ઞાકારી હોય અને મિત્ર જેવો હિતકારી હોય, એ જ દૂતના શ્રેષ્ઠ લક્ષણ છે. હવે તો બહુ જાજા લખ્યા. દૂતોહમ ઇતિ વિજ્ઞાય રાઘવસ્યાસ્મિ તેજસા. દૂતના લક્ષણ એટલા બધા અદ્ભુત લખ્યા. પ્રગલ્ભ. પ્રગલ્ભ એટલે એકદમ બુદ્ધિશાળી, સ્મૃતિવાન, ઘડીકમાં ભૂલી જાય એવો નહીં. એને કેટલું યાદ રહે. આજે અમે ઈશ્વરના ઘરે ગયા હતા ને, એક ભાઈ હતા, એ કહે સ્વામી આને કેટલું યાદ રહેશે. કે દક્ષિણના છે કોક, મને એ કહેતા હતા, હે રામાનું સ્વામીને એટલું બધું યાદ રહે. કોક ત્યાંના 5 પેઢી નામ બોલે ને તો એ વર્ષો સુધી એનું મેમોરી ફિટ થઈ જાય. ને આપણે તો સાંજે હું ખાતું હોય ત્યારે ભૂલી ગયા હોઈએ. સાંજે હું ખાતું હોય આપણે ભૂલી જાય. અને ઘણા તો ખાતા ખાતા ભૂલી જાય કે આજે આનો ટેસ્ટ કેવો હતો. પૂછે ને ઘરવાળા, શાક કેવું બન્યું છે, એટલે હું જરા ચાખી દઉં. અત્યાર સુધી તે કર્યું હું. ધંધો છે ને, ખાતા ખાતા ધંધો મગજમાં ઘૂસી ગયો. ક્યાં સમજણ? કૃષ્ણ ભગવાન સફળ હું લેવાય છે તમને ખબર છે? દુનિયાની અંદર સૌથી સક્સેસમાં સક્સેસ વ્યક્તિત્વ આ ધરતી ઉપર હોય તો દ્વારિકાનાથ છે. સૌથી સક્સેસ. એના જેવો કોઈ વૈભવી નહીં, એના જેવો કોઈ ગ્રહસ્થ નહીં, એના જેવો કોઈ યોગી નહીં, એના જેવો કોઈ યોદ્ધો નહીં. આ અદ્ભુત વ્યક્તિત્વ આમ હાલે ને, આમ નીકળે ને, આમ દ્વારિકાની બજારમાં, હસ્તિનાપુરમાં કે ઇન્દ્રપ્રસ્થમાં નીકળે ને તો દુનિયા આખી એની ઉપર મોહી જાય. એવું વ્યક્તિત્વ. આખી જિંદગી હોશિયાર કર્યું, રેડા જ નહીં. અને આપણે તો આખી જિંદગી નકરા રોદડા જ વયા કરીએ. પૂરું થતું નથી. ગમે એટલું હોય આપણને ઓછું જ પડે. આ આપણે બધા તમે જેટલા બધા બેઠા છો કે ગામડે હતા કાંઈ આવ્યા, 5,000 મળવા માંડ્યા, કેટલા રાજી થયા. પછી 5 ના પછી 25,000 મળવા માંડ્યા. ઘણું થઈ ગયું. એ 25માંથી 50 આવ્યા, 50માંથી લાખ આવ્યા, લાખમાંથી 5 લાખ આવ્યા, 5 કરોડ આવ્યા. તો યારું હજી તો કઈ એમ ઓછું જ લાગે છે. કૃષ્ણ ભગવાનને છે ને 2 વસ્તુ આવડતી કરી છે. એને સુદર્શન ચલાવતા આવડતું હતું, મોરલી વગાડતા આવડતું હતું. એ ઘરમાં મોરલી વગાડતા હતા અને બહાર સુદર્શન ચલાવતા હતા. આપણે ઊંધું કરી નાખ્યું. ઘરમાં સુદર્શન નાખી છે, બહાર મોરલીઓ વગાડતા ફરીએ છીએ. આ એટલે બધી ઉપાધિ ચાલુ થઈ છે. બજારમાં ક્યાંય કોઈને હારે વાંધો નથી. તમારે કોઈ દાડો કોઈને હારે બજારમાં વાંધો પડ્યો? ઘરે જ પડે. બહાર બધા હારા થઈને જ પડે. બહાર 2 જણના વખાણ કરે, તું બહુ હારી લાગે છે, પણ ઘરે કે ને, ઘરે કે છોકરાઓને ખબર પડી ગઈ છે. છોકરાઓને હવે તો મા બાપના સંસ્કાર જ છોકરાઓમાં આવતા હોય છે. મા બાપના સંસ્કાર. એટલે ભગવાન કૃષ્ણને આવડતું હતું. એટલે કૃષ્ણ ભગવાનને 16,108 પટરાણી હતી, તોય કોઈ દાડો કઈ ઉપાધિ નહોતી. મહાભારતમાં કે ભાગવતમાં એક વખત સત્યભામાં રિહાણા, બાકી કોઈ રિહાણું જ નથી. અને આપણે કેમ લાગે? રિહાય છે કોઈ? ભૂગા કાઢી નાખે નહીં? હનુમાનજી મહારાજ સ્મૃતિવાન. એટલી બધી હનુમાનજી મહારાજમાં સ્મૃતિ છે. વાગ્મી. આ દુનિયામાં ભગવાન રામચંદ્ર ભગવાને જજમેન્ટ આપ્યું કે હનુમાન જેવો શ્રેષ્ઠ વક્તા કોઈ નથી. શ્રેષ્ઠ વક્તા હનુમાનજી મહારાજ શ્રેષ્ઠ વક્તા છે.
અને જે વક્તા હોય ને એ પછી જીતી જ જાય, જો નથી જીતી જતા આપણે